સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ છે, જેમાં આગામી 5 વર્ષ દરમિયાન પડતા પડકારો અંગે ચર્ચાઓ થઈ હતી. સુરત પોલીસની 2 દિવસીય ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ છે. સુરતના સિટીલાઇટ સ્થિત સાયન્સ સેન્ટર ખાતે આયોજિત પોલીસ કમિશનર અધ્યક્ષતામાં 2 દિવસ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શહેર પોલીસ વિભાગના તમામ પોલીસના ઉચ્ચ અધિકારીઓ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. પીઆઈ, પીએસઆઈ તેમજ કોન્સ્ટેબલોની હાજરી જોવા મળી હતી. રાજ્ય પોલીસ વડાના આદેશ અનુસાર આગામી 5 વર્ષ પડકારોનો સામનો કઈ રીતે કરવો તેની તૈયારીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે એઆઈનો વધુમાં વધુ ઉપયોગ કરવો અને હાલમાં જે સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે તેને કઈ રીતે રોકી શકાય, ગુજસીટેક જેવા ગુનાઓ પર ભાર આપવામાં ડ્રોન કેમેરાનો વધુથી વધુ ઉપયોગ કરવા જેવા મુદ્દા પર પ્રેઝન્ટેશન તૈયાર કરાયું હતું. છેલ્લા 15 દિવસથી સુરત પોલીસ દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. શહેરની સુરક્ષા અને સલામતી માટે કયા સુધારા વધારા કરવા જે બાબતોને લઈ 2 દિવસની ક્રાઇમ કોન્ફરન્સમાં ચિંતન મનન કરવામાં આવશે. ક્રાઇમ કોન્ફરન્સમાં 200થી પણ વધુ પોલીસ અધિકારીઓએ ભાગ લીધો છે. માનनीय प्रधानमंत्री साहब ने जो डीजी कॉन्फ्रेंस થાય છે આમાં प्रधानमंत्री साहब ने सूचना હતી जो है कि आज રીતે પેટર્ન પર બધા તમામ જો જિલ્લાઓમાં બી કરવામાં આવે જો અને ડીજી સાહેબની સૂચના પછી આજે અને કાલે 2 દિવસના પોલીસ કોન્ફરન્સ જો સુરત શહેર પોલીસ માટે રાખવામાં આવેલા છે, જેમાં અમારા તમામ લોકો 200 ના આસપાસ અમારા અધિકારીઓ, हमारा कॉन्स्टेबल्स અને जो पीएसआई वगैरह બધા અને સિનિયર અધિકારીઓ હાજર રહેશે અને અમે લોકો જો આવનાર સમયમાં જો સુરત માટે શું ચેલેન્જીસ છે અને આમાં કઈ રીતે અમારા જો ફ્યુચર જો પ્લાનિંગ રહેશે પોલીસિંગમાં, જેથી સુરતને વધુ સારી રીતે સિક્યોર રાખી શકીએ. જે દાખલા તરીકે જો એઆઈનો ઉપયોગ કરવાના, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપયોગ કરવાના, ડ્રોનના કે મેક્સિમમ ઉપયોગ કરવાના જો સાયબર ક્રાઇમ્સ ઉપર જો ટોપિક કમ્યુનિટી પોલીસિંગમાં જો હોય છે એના ટોપિક જો વ્યાજખોરોના વિરુદ્ધમાં જો ડ્રાઇવના ઉપર ગુસ્સી ટોકના ગુનાઓ, जो क्रिमिनल्सने ऊपर વધુ ગુસ્સી ટોક દાખલ થાય એના ઉપર જો ઇકોનોમિક ક્રાઇમ से लगता અમુક ટોપિક રહેશે જો અને સાથોસાથ જો નોર્મલ જો લો ઓર્ડર કેવી રીતે મેન્ટેન થાય એના માટે રહેશે જો ટ્રાફિકના માટે જો એક અલગ ટોપિક છે જો અને સાથોસાથ જો જેટલા ડે ટુ ડે પોલીસિંગમાં જો પ્રજાને જો કોઈ તકલીફો પડતી હોય છે જો સુરત માટે સ્પેસિફિક છે એના બી લઈને જો અમે લોકો છેલ્લા 15 દિવસથી તૈયારી ચાલુ છે, જેમાં અલગ અલગ ટોપિક્સ છે. 10 જેટલા ટોપિક ઉપર हमारा डीसीपी, पीआई, एसीपी અને નીચે અમારા જો ટીમો જો તૈયાર કરી છે પ્રેઝન્ટેશન કરશે, એના ઉપર ડિસ્કશન થશે અને એના હિસાબથી અમે લોકો ફ્યુચર પ્લાનિંગ કરવાના છીએ કે કઈ રીતે અમે સુધાર કરીએ જેથી યુનિફોર્મિટી રાખીને આપણે સુરત શહેરના વધુ સારી રીતે જો પોલીસિંગ સારી કરી શકીએ. આ દિશામાં આજ 2 દિવસના કોન્ફરન્સ છે, જેમાં તમામ ચીજો પર જો ચિંતન મનન થશે અને એના પછી જો એના ઉપર જો એક્શન લેવામાં આવશે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.